જય શ્રી કૃષ્ણ બધાને. હું અનામિકા ગુજરાત ફેમિલીથી બધાનું વેલકમ કરું છું. આ વિડીયોમાં આપણે ક્રેઝી મોન્સ્ટરમાં જે વેપન્સ છે એના વિશે વાત કરીશું. આ વિડીયો જે તદ્દન નવા યુઝર્સ છે, જે લોકો અત્યારે હજુ રમવાનું સ્ટાર્ટ કરી રહ્યા છે, એ લોકોને હેલ્પફુલ થશે. ચાલો આપણે જોઈએ ક્રેઝી મોન્સ્ટરમાં કયા કયા વેપન્સ છે. તો તમે ગુજરાતના ફેમિલીથી અથવા ચેટ ગ્રુપથી નીચે અહીંયાથી ક્રેઝી મોન્સ્ટરમાં એન્ટર થઈ શકો છો. અહીંયા ક્લિક કરશો એટલે આ મેઇન સ્ક્રીન આવી જશે. આ મેઇન સ્ક્રીન પર તમને અહીંયા રાઈટ સાઈડમાં બધા જે ટેબ્સ દેખાય છે, ત્યાં અહીંયા બેગનું ઓપ્શન આવે, એટલે તમારે અહીંયા ક્લિક કરવાનું. અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમને બધા વેપન્સ દેખાશે. તમે જ્યારે સ્ટાર્ટ કરશો તો આ બધા ખાના અત્યારે અહીંયા જેવું ખાલી દેખાય છે એવું દેખાશે. તો તમારે અહીંયા જુદા જુદા પ્રકારના વેપન્સ જે છે તે ઇક્વિપ કરવાના છે. હવે આપણી પાસે 6 ટાઈપ્સના વેપન્સ હોય છે. મેઇન વેપન છે, પછી બ્રેસલેટ, રિંગ, આર્મર, હેલ્મેટ, વિંગ્સ, એવા બધા જુદા જુદા વેપન્સ હોય છે. જે આપણી પાસે વેપન્સ છે તે 3 કેટેગરીમાં હોય. જે પહેલી કેટેગરી છે એ ગ્રીન બેકગ્રાઉન્ડમાં આવે. તો આવી રીતે, અને આ બેસિક સ્વોર્ડ છે જે બધાને તમે સ્ટાર્ટ કરશો તો બધાને તમને બેગમાં મળશે જ. એટલે આ બિલકુલ બેસિક કેટેગરીનું વેપન છે. હવે આને ઇક્વિપ કરવા માટે અહીંયા તમે જોશો, અહીંયા પ્લસનું સાઇન છે, ત્યાં તમે કરશો એટલે એ ઇક્વિપ થઈ જશે અને તમને અહીંયા ઉપર દેખાશે. ધારો કે તમારે વેપન ચેન્જ કરવું હોય ત્યારે ફરી અહીંયા ક્લિક કરવાનું અને અહીંયા માઇનસની જ્યાં પ્લસ હતું ત્યાં માઇનસ દેખાશે, એટલે ત્યાં માઇનસ ક્લિક કરશો તો એ વેપન નીકળી જશે. તો એવી રીતે તમારે ઇક્વિપ અને અનઇક્વિપ તમે કરી શકો છો. હવે જેવું મેં કીધું, 3 કેટેગરીના વેપન્સ છે. એ જે પહેલી કેટેગરી છે એ જે બેસિક આર કેટેગરી કહેવાય એને. તો આ આવી ગયું આર કેટેગરીનો સ્વોર્ડ. પછી એવી જ રીતે તમારે એસઆર કેટેગરી છે, જે બ્લુ અથવા પર્પલ બેકગ્રાઉન્ડમાં ઇવેન્ચ્યુઅલી થશે. તો આ મિડલ લેવલ કેટેગરી છે, એસઆર વેપન કહેવાય એને. અને ત્રીજી જે કેટેગરી છે, જે સૌથી પાવરફુલ હોય, તે એસએસઆર વેપન કહેવાય. એ આવી રીતે ઓરેન્જિશ મરૂન બેકગ્રાઉન્ડમાં તમને આવશે વેપન. તો જ્યારે તમે સ્ટાર્ટ કરો છો ત્યારે એસઆર અને એસએસઆર કેટેગરીના વેપન્સ મળવા એ બહુ જ અઘરું છે, એટલે તમારે આરથી જ સ્ટાર્ટ કરી શકો છો. તો આપણે અહીંયા આરનું વેપન ઇક્વિપ કરી દઈએ. હવે આ જે છે, આ ફર્સ્ટ ખાનું જે છે તે તમારું મેઇન વેપન છે. એટલે આ જે વેપન જેટલું પાવરફુલ હશે એના પ્રમાણે આ બીજા જે વેપન્સ છે, આ સ્પેશિયલી આ બ્રેસલેટ અહીંયા આવશે અને અહીંયા રિંગ આવશે, તે એના પ્રમાણે એમનું પાવર વધશે. તો અપગ્રેડ કરવા માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે પહેલાં આ જે વેપન તમારું છે, બેસિક વેપન છે, એને લેવલ અપ કરો. હવે આ બેસિક વેપન છે એમાં અગેન 4 કેટેગરી છે. એક તો આ તમે જોયું એ તલવાર છે, અને એનું તમે આ પાવર જોઈ શકો છો, અહીંયા દેખાય છે તે 20 અટેક પાવર છે, બરાબર. હવે એવી જ રીતે બીજું છે હથોડી છે, એનું અટેક પાવર 25 છે. પછી આ એક્સ આવે, એક્સનું અટેક પાવર 30 છે. અને જે સૌથી પાવરફુલ છે તે બો એન્ડ એરો છે, જેનું અટેક પાવર 35 છે. તો તમને જો ઓપ્શન હોય તો એવું ટ્રાય કરવાનું કે તમને બો એન્ડ એરો તમે ઇક્વિપ કરી શકો, પણ ના હોય તો તમારી પાસે જે હોય તે તમે કરી શકો છો. હવે આ તમે ઇક્વિપ કરશો એના પછી આને લેવલ અપ કરવાનું. તો અહીંયાથી તમે ક્લિક કરશો એટલે એ તમને કહેશે કે આમાં એડ કરો મટીરિયલ. તો તમારી પાસે જે પણ પાર્ટ્સ હોય એ જે ગ્રીન બેકગ્રાઉન્ડવાળા હોય એ જ વાપરવાના. એ વાપરીને તમે એવું ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન આવી જશે કન્ફર્મ, અને એવી રીતે એક પછી એક તમારે લેવલ અપગ્રેડ કરી દેવાની. જ્યારે તમે 5, 10, 15 કે 20, 25 એવું લેવલ્સ પહોંચશો ત્યારે એ તમને રિફાઇન કરવાનું કહેશે.
તો હું તમને એક્ઝામ્પલ બતાવું. હવે આ મેં લેવલ અપ કરી દીધું છે 40 સુધી. હવે હું પાછું લેવલ અપ ક્લિક કરીશ તો લેવલ અપ નહીં થાય, એ રિફાઇન માટે પૂછશે. એટલે આમાં 400 પાર્ટ્સ જોઈએ. પછી આપણે મટીરિયલ 400 મટીરિયલ એડ કરવાનું, અને એ એડ થઈ જાય તો અહીંયા પાછું કન્ફર્મ કરીને અને રિફાઇન કરી દેવાનું. જ્યારે તમારે રિફાઇન કરવાનું આવશે ત્યારે એ ક્રિસ્ટલ્સ પણ તમને આપવા પડશે. તો તમારી પાસે એટલા ક્રિસ્ટલ્સ હોવા જરૂરી છે. તો એવી રીતે એ થાય. હવે જેવું મેં કીધું કે આ જે વેપન છે તે સૌથી અગત્યનું છે. એટલે જ્યારે પણ તમે લેવલ અપ કરો ત્યારે ધ્યાન રાખીને આને સૌથી પહેલાં કરજો. પછી જે બીજા વેપન્સ છે, આ અહીંયા જે સેકન્ડ વેપન છે તે ત્યાં બ્રેસલેટ આવે. હવે મારી પાસે આરનું બ્રેસલેટ નથી એટલે મેં એસઆરનું મૂકીને તમને બતાવ્યું કે અહીંયા બ્રેસલેટ જેવું આવશે. પછી અને આમાં બીજે કોઈ ઓપ્શન્સ નથી, એક જ ઓપ્શન છે. તમને આરનું, એસઆરનું કે એસએસઆરનું બ્રેસલેટ તમે મૂકી શકો છો. પછી અહીંયા રિંગ આવશે. રિંગમાં પણ અગેન બહુ બધા ઓપ્શન્સ નથી. ઓપ્શન્સમાં એવું જ છે કે તમને આરની હોય, એસઆરની હોય કે એસએસઆરની હોય, તો એ તમે કોઈ પણ એક રિંગ તમે ઇક્વિપ કરી શકો છો અને લેવલ અપ કરી શકો છો. હવે રિંગથી શું થાય? રિંગથી તમારું જે અટેક પાવર હોય એ પર્સન્ટેજ વાઇઝ વધે. તો ધારો કે તમે આ તલવાર જે ઇક્વિપ કરી એનો અત્યારે અટેક પાવર 20 બતાવે છે. તો આ રિંગમાં અત્યારે લેવલ 1 પર 3.6% એવું લખેલું છે. તો તમારું જે પણ અટેક પાવર હશે એ 3.6%થી વધશે. તો રિંગ બેસિકલી જે તમારું મેઇન વેપન છે એનું પાવર વધારવા માટે છે. એટલે મેં કીધું કે જો તમારું મેઇન વેપન પાવરફુલ હશે તો આનું પણ ઇફેક્ટ તમને વધારે દેખાશે. પછી સેમ વેમાં અહીંયા બ્રેસલેટ છે. તો બ્રેસલેટથી શું થાય? એમાં કોમ્બો અટેક મળે. તો આમાં લખેલું છે 46.1, તમે અહીંયા જોઈ શકો છો કોમ્બો અટેક. બરાબર. તો કોમ્બો અટેકથી શું થાય કે ધારો કે હું 100 હિટ કરું તો એમાંથી જે 46 હિટ લાગશે તે 2 વાર થશે. એટલે એક પછી એક એ મને ફ્રી હિટ મળશે. 46% મને ફ્રી હિટ્સ મળશે એવી રીતે. પછી અહીંયા છે ત્યાં વિંગ્સ આવે. તો વિંગ્સ તમારે 3 પ્રકારની હોય અને એમાં પણ અગેન ઓપ્શન્સ હોય કે તમે આરની કરી શકો, એસઆરની કરી શકો કે એસએસઆરની કરી શકો. હવે જે આર 3 પ્રકારની જે વિંગ્સ છે એમાં એક આવી હોય, AFK વિંગ્સ કહેવાય એને, અને તમે એસઆરમાં જશો તો તેમાં એન્જલ વિંગ્સ એવું લખેલું હશે. આ વિંગ્સથી શું થાય? આમાં તમારો જે XP છે તે વધે. એટલે તમારું જે લેવલ છે તે વધવામાં તમને હેલ્પ થશે. આમાં જેવું લખેલું છે 79.3%. બરાબર. તો 79.3%થી મારું જે પણ 1 આવરનું XP હશે એમાં એડ થશે. અને તમારું જો લેવલ અત્યારે નીચે હોય, 50થી નીચે હોય, તો એવું જ રેકમેન્ડ હું કરીશ કે તમે આ AFK વિંગ્સ ઇક્વિપ કરો. હવે તમારું જો પાવર વધારે હોય, લેવલ વધારે હોય, તો આ બીજી ટાઈપની રિંગ આવે. એને સેરાપ્સ વિંગ અથવા તો વોર વિંગ્સ પણ કહેવાય છે. આર કેટેગરીમાં તમે જોશો તો વોર વિંગ્સ લખેલું હશે. હવે આ વિંગ્સ, આ પ્રકારની વિંગ્સથી શું થાય કે તમારું જ્યારે ફેમિલી બેટલ તમે રમો છો તો એમાં તમારું અટેક જે DMG છે તે વધે. તો તમારું હિટ વધારે પાવરફુલ થશે. એટલે આ વિંગ્સ બેટલ માટે તમને હેલ્પફુલ થાય. પછી એક ત્રીજા પ્રકારની વિંગ આવે છે જે રેડ કલરમાં હોય. આવી રીતે આવે વિંગ. એને હન્ટિંગ વિંગ્સ કહેવાય. અને આ વિંગ્સ જ્યારે તમે ફેમિલી બોસ રમો છો તો એ ફેમિલી બોસમાં તમને હેલ્પફુલ થાય કે એમાં તમારું અટેક વધે. હવે મારી પાસે એ રિંગ તો નથી એટલે હું આને ઇક્વિપ કરી દઈશ. બરાબર. પછી આ જે જગ્યા છે એ આર્મર માટે છે. હવે
આર્મર જે હોય તે 4 પ્રકારના હોય. આમાં તમે જોઈ શકો છો ડિફરન્ટ કલર્સમાં આવે. એક ગ્રીન છે, પછી રેડ આવે, પછી એક વ્હાઈટ આવે અને એક બ્રાઉન આવે. આવો આમાં આ જે બ્રાઉન છે તે સૌથી વધારે પાવરફુલ છે. એટલે જો તમને ઓપ્શન મળે તો તમારે એવું જ પ્લાન કરવાનું કે તમે આ બ્રાઉન આર્મર યુઝ કરો, જો તમારી પાસે ઓપ્શન હોય તો. અને એવું પણ બની શકે કે તમારે જો થોડુંક વેઇટ કરવું હોય તો તમે વેઇટ કરીને પછીથી પણ, એટલે વ્હાઈટ આવે તે વ્હાઈટ ઇક્વિપ કરી દો એવું જરૂરી નથી. યુ કેન વેઇટ ફોર સમ ટાઈમ, થોડુંક વાર રાહ જોઈને પછી જ્યારે તમને આ બ્રાઉન મળે ત્યારે તમે એને ઇક્વિપ કરો. આ સેમ વસ્તુ એસઆરના વેપનમાં પણ એપ્લિકેબલ છે. એસઆરમાં પણ તમને 4 કલર્સના આર્મર દેખાશે: ગ્રીન, રેડ, વ્હાઈટ અને બ્રાઉન. તો જેટલું બને એટલું તમે બ્રાઉનવાળું ઓપ્શન ચૂઝ કરજો. એટલે અહીંયા આપણે ઇક્વિપ કરી દઈએ આને. ઇક્વિપ કરી દીધું. હવે આ જે લાસ્ટ છે એ હેલ્મેટ માટે છે. અગેન જે હેલ્મેટ આવે એ 4 પ્રકારના આવે. તો આમાં તમે જોઈ શકો છો ગ્રીન છે, પછી રેડ છે, વ્હાઈટ અને આ આપણું ગ્રેઇશ બ્લેક. તો આમાં આ જે ગ્રેઇશ બ્લેક છે તે સૌથી વધારે પાવરફુલ છે. એટલે જ્યારે તમે ઇક્વિપ કરો અહીંયા પણ ત્યારે એવું ધ્યાન રાખવાનું કે જો તમારી પાસે આનો ઓપ્શન હોય તો ઇટ ઇઝ ધી બેસ્ટ ઓપ્શન. અને આર કેટેગરી અને એસઆર કેટેગરીમાં સેમ તમને દેખાશે કે સેમ 4 કલર્સ છે. અને જેટલું બને એટલું તમે ભલે એસઆર બી વાપરતા હો કોઈ આર વાપરતા હો, પણ આ કલરનું લેવું એ વધારે સારું છે. તો એવી રીતે આ તમારા વેપન્સ થઈ ગયા. હવે તમને વેપન્સ મળે એનું તમારે રાહ જોવાની જરૂર નથી. અહીંયા એક ઓપ્શન જે આપેલું છે એવું છે કે તમારા જ્યારે પાર્ટ્સ ભેગા થશે, હવે ધારો કે મારી પાસે બ્લેક હેલ્મેટ નથી, પણ આ જે પાર્ટ્સ હોય છે એમાં 40 ફ્રેગમેન્ટ્સ જોઈએ છે આપણે. અને જો તમારા 40 તમારા થઈ જાય તો તમે તમારી રીતે હેલ્મેટ બનાવી પણ શકો છો, કે કોઈ પણ ટૂલ છે એ તમે ક્રાફ્ટ કરી શકો છો. એના માટે ક્વેસ્ટમાંથી આખું વેપન મળે એ જરૂરી નથી. તો તમારું કંઈ ટાર્ગેટ હોય કે તમને એસઆરની રિંગ જોઈતી હોય કે એસઆરનું કંઈક વેપન જોઈતું હોય તો તમારે બધા પાર્ટ્સ ભેગા કરવાના ચાલુ કરી દેવાના. કે ધારો કે મેં અહીંયા સ્ટાર્ટ કર્યું છે કે એસઆરની રિંગ માટે અત્યારે 10 જોઈએ છે, મારી પાસે 8 થઈ ગયા છે. તો હું રાહ જોઈ શકું છું કે 2 વધી જાય, એના પછી મારે ડાયરેક્ટ એસઆરનું રિંગ બનાવીને ક્રાફ્ટ કરીને અને એ ઇક્વિપ કરી શકું છું હું. હવે આ તો બેસિક થઈ ગયું વેપન્સ માટે. આમાં એક બે ટિપ્સ છે એવી છે કે ફર્સ્ટ તો હું ફરીથી સ્ટ્રેસ કરીને જ કહું છું કે જો તમે નવા યુઝર્સ છો તો જેટલું બને એટલું આ વેપનને અપગ્રેડ કરવાનું, આ જે મેઇન વેપન છે એને અપગ્રેડ કરવાનું તમે પ્રાયોરિટી રાખો. અને બીજી વસ્તુ કે તમારું જ્યારે જેવું જેવું લેવલ વધે છે અને તમને એસઆરના ઇક્વિપમેન્ટ કે એસઆરના ટૂલ્સ મળે છે તો એવું ધ્યાન રાખવાનું કે એક એક કરીને તમારે એને ઇક્વિપ કરવાનું. કારણ કે જે એસઆરનું અને એસએસઆરનું લેવલ અપ હોય છે એ બહુ જ અઘરું હોય છે. સ્પેશિયલી એસએસઆર તો જે લોકો અત્યારે રમતા હશે વર્લ્ડ બોસ એમને ખ્યાલ હશે કે તમને રોજના 2 થી 3 પાર્ટ્સ જ મળે છે. એનાથી વધારે ઇટ્સ વેરી ડિફિકલ્ટ. અને એ પણ ઇટ્સ બાય લક, કે જરૂરી નથી કે તમને રોજે 3 મળી જાય કે 2 મળી જાય એવું. તો જો તમે એસએસઆરનું વેપન ફોર એક્ઝામ્પલ પ્લાન કરો છો તો સૌથી પહેલું કે તમારે એ ધ્યાન રાખવાનું કે એ તમારું મેઇન વેપન નથી. તો તમે એસએસઆર જો કરો છો તો એસએસઆરની રિંગ કે બ્રેસલેટ એવું કોઈ એકનું પ્લાન કરવાનું, જેથી તમે એને એન્ડ સુધી એટલીસ્ટ 40 લેવલ સુધી લઈ જઈ શકો. હવે માની લો તમે એસએસઆરનું બ્રેસલેટ પણ મૂકી દીધું, રિંગ પણ મૂકી દીધું, પછી તલવાર પણ મૂકી દીધી, તો ત્રણેય વેપન્સ તમે અપગ્રેડ કરવાનું તમને બહુ જ અઘરું થશે, તમારું લેવલ અપ નહીં થાય. એટલે બને તો એસએસઆરનું એક જ રાખવાનું. એસઆરના તમે 2 રાખી શકો છો કે 2 વેપન સાથે સાથે તમે અપગ્રેડ કરો. પણ ગ્રેજ્યુઅલ અપગ્રેડેશન
એ વધારે સારું થાય. તો તમે જો મેન વેપન છે તો એને તમે SR એટલે કે બ્લુ બેકગ્રાઉન્ડવાળું તમે કરી શકો છો. બંને તો બો એન્ડ એરો છે તે તીર કમાન છે, જેવું મેં કીધું એ સૌથી વધારે પાવરફુલ છે. તો એનાથી તમે સ્ટાર્ટ કરી શકો. અને SSRમાં તમે રિંગ અથવા બ્રેસલેટ તમે કરી શકો છો. હવે આ બહુ જ ક્વિક વિડીયો હતું, પણ આઈ હોપ એનાથી તમને થોડીક મદદ મળી હોય કે કંઈક નવું શીખવા મળ્યું હોય. જો મેં કીધું કે નવા યુઝર્સ છે એ લોકો માટે એટલીસ્ટ આ બેસિક ઇન્ફોર્મેશન હેલ્પ થશે. તમને કંઈક પ્રશ્ન હોય તો તમે ફેમિલીના ચેટ ગ્રુપમાં પૂછી શકો છો. હવે આપણે ક્વિકલી એવું જોઈ શકીએ કે આ તમને જે પાર્ટ્સ આપણે વાત કરી કે પાર્ટ્સ ભેગા કરવાના, લેવલ અપ કરવાના, એ ક્યાંથી આવે? તો એ બધા અહીંયા ક્વેસ્ટ તમે રમી શકો છો. આ જે કોમન ક્વેસ્ટ છે તમે જેટલી રમશો એટલા તમને આરના પાર્ટ્સ મળશે. અને અહીંયા બાજુમાં જે છે આ સુપર ક્વેસ્ટ, તમે અહીંયા સુપર ક્વેસ્ટ રમશો તો એમાં તમને SRના જે પાર્ટ્સ છે એ મળશે. અને 100 ક્વેસ્ટ તમે રમી લેશો એટલે અત્યારે આમાં દેખાય છે આપણે 57 થઈ ગઈ છે. હજુ 43 થશે એટલે પછી એના પછી એક વેપન મળે જે SRનું પણ હોઈ શકે અને આરનું પણ હોઈ શકે. તો એવી રીતે આ રમવાથી તમારા SRના પાર્ટ્સ ભેગા થાય. ડિફિકલ્ટી આમાં એટલી જ છે કે જે રિચાર્જ નથી કરતા, એટલે હું પણ કોઈ દિવસ રિચાર્જ નથી કરતી, એટલે અમે લોકોને બહુ રાહ જોવી પડે કે આ ક્વેસ્ટ ક્યારે મળે. એ તમને કોઈ દિવસ રિવોર્ડમાં મળી શકે, કાં તો પછી વર્લ્ડ બોસમાં કોઈક વાર તમને મળી શકે. બટ અધરવાઇઝ આ ક્વેસ્ટ મળવી એ થોડુંક ડિફિકલ્ટ છે. એટલે SR વેપનનું અપગ્રેડ થવું પણ એટલા માટે થોડુંક ડિફિકલ્ટ થઈ જાય છે. આ જે કોમન ક્વેસ્ટ છે એ તમે ક્રિસ્ટલ્સથી રમી શકો છો. તો ક્રિસ્ટલ્સ તમને કેવી રીતે મળે? જ્યારે તમે ફેમિલી બોસ ગેમ રમો છો ત્યારે તમને જે પણ રિવોર્ડમાં ક્રિસ્ટલ મળતા હોય તે તમે ભેગા કરીને અને આ ક્વેસ્ટ અહીંથી કોમન ક્વેસ્ટ તમે રમી શકો છો. અહીંયા ક્લિક કરવાનું બાય માટે, અને પછી તમારે જેટલી જોઈએ એટલી બાય કરી લેવાની. અને પછી અહીંયા છે, અહીંયા ક્લિક કરશો એટલે તમારો ક્વેસ્ટ આવી જશે. અને આ બધા જે પાર્ટ્સ તમે જુઓ છો 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 પાર્ટ્સ અત્યારે ભેગા થઈ ગયા 10 ક્વેસ્ટમાં. તો એવી રીતે તમારા પાર્ટ્સ ભેગા થશે. પછી અહીંયા જે ટેબ છે ત્યાં તમે ક્લિક કરશો, ત્યાં વર્લ્ડ બોસ ગેમ આવે છે. આ વર્લ્ડ બોસ ગેમ તમે રમશો તો એમાં તમને SSRના પાર્ટ્સ મળશે. પણ જેવું મેં કીધું, SSRના પાર્ટ્સ મળવા એ બહુ જ અઘરું હોય છે કે તમને દિવસમાં 2-3 એવા જ થશે. તો એનું અપગ્રેડેશન પણ થોડુંક ટફ હોય છે. તો સ્ટાર્ટિંગ લેવલ માટે તમે ચોક્કસ આરના વેપન્સ જે છે એ તમે ઇક્વિપ કરો, એને લેવલ અપ કરો, અને જેવું જેવું તમારું લેવલ અપ થશે એવી રીતે તમારા જે ઓપોર્ચ્યુનિટીઝ છે બીજા વેપન્સ લેવા માટે એ વધી જશે. તમારું હિટ પણ પાવરફુલ થશે, તો ગિફ્ટ્સ પણ બધા જે પણ ગેમ્સ છે એ બધામાં ગિફ્ટ પણ વધારે સારા મળશે. ઓકે, આ વિડીયોને એન્ડ સુધી જોવા માટે થેન્ક યુ. અને કંઈક પ્રશ્ન હોય તો ચોક્કસ ચેટમાં પૂછજો. આવજો.